સંતો પધાર્યા મારે આવા સંતો રે એ પધાર્યા મારે આંગણે રે ઓલે હા મારું બુધાના આવા સંતો રે પધાર્યા મારે આંગણે બ્યો બ્યો કાળો ભાઈની મોત गुरुजी पधारा हमारा आंगणे रे गुरुजी पधारा हमारा आंगणे रे અને પ્રેમથી એના સામૈયા રે સંતો રે પધારાય મારા આંગણે સાધુ રે પધારાય મારા આંગણે 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 રે ગુગાભાઈ મોપ કુંડા 501 રૂપિયા આવે છે આનંદ મંગલ કરું યારતી આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી જો આપણાની મોઢા હા મારું હાંકડા હર હા કનુભાઈની મોત ગુરુજી મળે તો મીઠા મેવા ગુરુ મળે તો મીઠા મેવા આનંદ મંગલ હા ઠાકોરભાઈ આરતી મનસુખભાઈ આ તમારી મોત હરિ ગુરુ સંતોની સેવા
મોજા મોટા ગાણાથી અરે હા તમારી મોજ હા હા તમારી મોજા મારે આંગણ તુલસીનો ન્યારો મારે હા તમારી મોજ હા હે મારે આંગણ તુલસીનો ન્યારો શાલિગ્રામની સેવા વાલા શાલિગ્રામની સેવા આનંદ મંગલ કરું યારતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું યારતી આવી રીતે ધનજી ભગત અને સતી લોહિયા સંતોના સામૈયા કર્યા છે અને ભજન સત્સંગ કર્યા છે. ધનજી ભગત અને સતી લોહિયાને સાધુ સંતોને ગામની અંદર ઉતારો આપ્યો છે, આશરો આપ્યો છે અને ભજન સત્સંગ કર્યા છે. આ બાજુ લાખાજીએ આટકોટની અંદર એવો હુકમ કરેલો છે કે જે કોઈ ભજન સત્સંગ કરશે એને રાજા આકરા માગની સજા આપશે. ત્યારે લાખાજીનો પ્રધાન મોટી તલવાર લઈ અને ધનજી ભગતના ઘરે ધાર કઢાવવા માટે આવ્યા છે. અને પ્રધાનજી ધનજી ભગતના ઘરે આવી અને શું કહેવા લાગ્યા છે? ધનજી ભગત, અય ધનજી ભગત, ધનજી ભગત, અય ધનજી ભગત. બોલો ને પ્રધાનજી, શું કામે આવ્યા છો? આહાહાહા. આવું રૂપ અને એ અમારા અડકોટ ની અંદર. અરે પ્રધાનજી, જર બોલો ને, મારે પાટમાં જવાનું મોડું થાય છે. અરે આ વાતની મને ખબર નથી, તો બાપુને તો ક્યાંની ખબર હોય. આ રૂપ તો અમારા મહારાજાને શોભે એવું છે. આ તલવારની ધાર કાઢવાની તને સીધી કરવાની છે. અરે પ્રધાનજી, આજે તો અષાઢી બીજ છે અને આજે અમારે ત્યાં રામદેવ પીર બાપાનો પાઠ છે, તો આજે તો કોડ બંધ છે. એટલે મહારાજાને કહેજો કે તલવારની ધાર સવારે કાઢી આપજો. અરે આ તો લાખાજી બાપુની તલવાર છે, એટલે ધાર તો કાઢી જ આપવી પડશે તમારે અત્યારે. અરે પ્રધાનજી, આજે તો કોડ બંધ છે, એટલે સવારે સવારે તલવારની ધાર કાઢી આપજો. આ શું લાખાજી બાપુનું અપમાન નો ચાલે. આ કોઈ દિવસ બાપુનું અપમાન નો ચાલે. આ તલવારનું ધાર તો કાઢી જ દેવી પડશે તમારે, નકર આનું પરિણામ તમારે બહુ ભારે આવશે. ભલે પ્રધાનજી, જે થવાનું હોય તે સવારે જોયું જાય, બાકી અત્યારે તો તલવારની ધાર નહીં નીકળે. અરે શું વાત છે દીકરી લોયણ? અરે બાપુ, પ્રધાનજી આવ્યા છે તલવારની ધાર કઢાવવા. અરે હા પ્રધાનજી, તમે કાલે સવારે આવજો, તમારી તલવારની ધાર જરૂર કાઢી દઈશું. આજે મારે ઘેર સાધુ સંતો પધાર્યા છે. અરે પણ બાપુનો હુકમ છે એનું હો. બાપુનો હુકમ છે, પણ આજે મારે ઘેર
સક્ષમ ચાલે છે અને પાઠ છે, તો કાલ જાવજો. કાલ જરૂર તમારા તલવારની ધારે કાઢી દઈશ અને સીધી પણ કરી દઈશ. તો તમારા બાપુને કેવું પડશે. હા, તમારા બાપુને કહેજો કે કાલ ધનજી ભગત ધાર કાઢી દઈશ. કાલનું નહીં, અત્યારનું જ કીધું. અરે હા પ્રધાનજી, અત્યારે તો ધાર નહીં જ નીકળે. અરે કેમ નહીં નીકળે. અરે આજે મારા ઘેર પાઠ છે. અરે આ તો લાખાજી બાપુનું પરિણામ ભોગવવું પડશે. હો બહુ મોટા. અરે હા પ્રધાનજી, જે પરિણામ આવે તે કાલે જોયું જાય. જેવી મારી અલગ ધણીની મરજી. તો જોઈ લેજો આનું પરિણામ કેવું આવે એ. આ તો જોઈ લેશું ભાઈ પ્રધાન. આવી રીતે ધનજી ભગતના ઘરે 11 નો અણગો હતો ત્યારે કોડ બંધ હતી. પ્રધાનજીને તલવારની ધાર કાઢવાની ના પાડી છે અને પ્રધાનજી તેના રાજ દરબાર તરફ ચાલ્યો જાય છે. આ બાજુ લાખાજી તેમના રાજની અંદર બેઠા હોય છે અને પ્રધાનજી ધનજી ભગતના ઘરેથી ધીરે ધીરે તેના રાજ દરબાર તરફ ચાલ્યા આવે છે. લાખાજી રાજ દરબારની અંદર બેઠા હોય અને દારૂનો નશો કરવા લાગ્યા છે. એવામાં પ્રધાનજી તલવાર લઈ અને રાજ દરબાર તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. અરે બાપુ, બાપુ તો હજી નિશામાં જ લાગે. અરે બાપુ, હા ધાર કઢાવા જ ગયો તો. લાવો તાર કઢાવે ને. અરે બાપુ, પણ હું ન્યા અપસરા જેકી દીકરી ધનજી ભગત ના ઘેરે, અને બાપુ ઈ આપણા આડકોટ ની અંદર એવું રૂપ કોઈ પાસે નથી બાપુ. હું વાત કરો છો પ્રધાનજી આપના હા બાપુ, રાજકોટમાં? અને એ પણ મને ખબર નહીં. તમને ક્યાંની ખબર? એને હેઠો મેકો તો તમને ખબર રહે ને. અરે પ્રધાનજી આને હેઠો હું થોડો મૂકો, આ તો મારો જીવ છે. અરે બાપુ, એ જીવ નથી, અને હેઠો મેકી ગયો. ઈ મારો જીવ લઈ લે અને તમારો લઈ લે. અરે પ્રધાનજી આ દીવનો જીવ છે. બાપુ હાસુ કો રવાઈ ગયો મારા હામ. અરે પ્રધાનજી તો ઈ લોયણને મારી રાણી બનાવી જ જોઈએ. એમ હા, તું તલવારની ધાર કાઢવાની શું કીધું એ? ના પાડી બાપુ. તો અત્યારે એને જોવા જવું છે, ક્યાં મળશે? એટલે બાપુ તમને જ વાત કરી તા કે અત્યારે ને અત્યારે જવું. અરે પ્રધાનજી કીધું એટલું કઈને નકર આકડે એક તલવારથી. લે. પણ તમે પીવાનું બંધ કરો. અરે પ્રધાનજી તો અત્યારે મારી સાથે ચાલ, લોયણને જોવા જવાનું છે. હાલ. લા બાપુ, થોડીક ધીરજ રાખો. ધીરજ ના ફળ મીઠા છે. નહીં પ્રધાનજી જોવા તો જાવું જ જોઈએ. આવી રીતે લાખાજી અને પ્રધાન લાખાજી અને પ્રધાન લોહીને જોવા માટે ચાલ્યા જાય છે. આ બાજુ સતી લોયાણ બેડા લઈ અને પાણી ભરવા માટે જાય છે. આવી રીતે લાખાજી અને પ્રધાન સતી લોહીને જોવા માટે જાય છે. સામેથી સતી લોયાણ બેડા લઈને પાણી ભરવા જાય છે. ત્યારે લાખાજી પ્રધાનજીને શું કહેવા લાગ્યા છે? અરે પ્રધાનજી આપણા આટકોટ ની અંદર આ સ્વરૂપમાં સ્ત્રી કોણ છે? બાપુ, જેની હું તમને વાત કરું ઈ જ ઈ લોયણ. અરે પ્રધાનજી તો અત્યારે તો એને મારી રાણી બનાવું. ઉતાવળ કરો માં અરે ઉતાવળ. મારા રંગમહેલમાં
ઉપાડીને લઈ જાઉં મારી રાણી બનાવું. આ બાપુ થોડીક ધીરજ રાખો, તમે થોડુંક કામ મારી માથે રાખો. પ્રધાનજી શું કામ કરું બોલો. થોડીક ધીરજ રાખો બાપુ. સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળીએ વાંકી કરવી પડે, એમ ઉતાવળે ન થાય. તો પછી આ થોડોક દારૂ ઉતરી જવા જો. તો કામ થઈ જાય મારું. થઈ જ જાય બાપુ, મોકાની રાહ જોવી પડે. આમાં મોકો તો પ્રધાનજી મને પછી સમયની રાહ જોતા ના આવડતું હો. બાપુ તમને જેમ મને વહેલા અસર કરજો. તમને સમયની રાહ જોતા ના આવડતું, પણ સમયને થોડી ખબર છે. આવી રીતે લાખાજી સતી લોયણને જોતા જ બે બાકડા બન્યા છે. પ્રધાનજીને કહેવા લાગ્યા છે, હા પ્રધાનજી, આ લોયણને આપણા રાજની અંદર કેમ લાવ્યા? પ્રધાનજી કહેવા લાગ્યા છે, મહારાજ ધીરજ રાખો. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે. એવામાં લાખાજીનો એક પુત્ર હતો અને લાખાજીના કુંવરને કાળિયો તાવ લાગુ પડે છે. વૈદ્યને બોલાવ્યા, ડોક્ટર હકમને બોલાવ્યા છે, પણ તાવની અંદર કાંઈ ફરક ન પડ્યો. ત્યારે લાખાજીના રાણી, તેમનું નામ સુરજા રાણી હતું. આ સુરજા રાણી ભક્તિભાવમાં માનવા વાળા હતા. તેમના પુત્રને મસ્તક ખોળામાં લઈ અને સુરજા રાણી ચિંતા કરવા લાગ્યા છે. સાત દિવસથી કુંવરને તાવ લાગુ પડ્યો છે. કુંવર મરણ પથારીએ પડ્યો છે. તેમનો મસ્તક ખોળામાં લઈ અને સુરજા રાણી ચિંતા કરે છે. અને સુરજા રાણીની સાથે જે દાસી હતા, તેમને આજ સુરજા રાણી તેમની દાસીને શું કહેવા લાગ્યા છે? અરે દાસી, તો તું જા અને તારા મહારાજને બોલાવી લાવ, કેમ કે મારા કુંવરને 7 દિવસથી કાળિયો તાવ આવ્યો છે. તો તું જા અને તારા મહારાજને બોલાવી લાવ. હમણાં જ બોલાવી આવું. આવી રીતે સુરજા રાણી દાસીને કહેવા લાગ્યા છે, અરે દાસી, તારા મહારાજા આયા કુંવરને કઈ ધ્યાન આપતા નથી. 7 દિવસથી કુંવરને તાવ લાગુ પડ્યો છે, પણ એમની કઈ સંભાળ લેતા નથી. ત્યારે દાસી મહારાજાના દરબાર તરફ ચાલ્યા જાય છે. આ બાજુ લાખાજી તો દારૂનો નશો કરવા લાગ્યા છે અને દાસીએ રાજ દરબારમાં આવી અને લાખાજીને શું કહેવા લાગ્યા છે? અરે હા મહારાજા, અત્યારે તમારા કુંવરને 7 દિવસના કાળિયો તાવ આવ્યો છે. તમને રાજમહેલમાં માતાજી બોલાવે છે. અરે પ્રધાનજી, કોણ લોયણ છે? અરે બાપુ, તમને નગરી લોયણ જ બતાય. આ તો આપણા રાજની દાસી છે. દાસી કેમ પાછી થઈ? અરે બાપુ, કુંવરને તાવ હાથ દીધા આવે છે, તો તમને સમાચાર દેવા આવ્યા.
અરે કુંવરને તાવ આવતો હોય તો કોઈ સારો વેદ બોલાવો હકીમ બોલાવો અને ઈથી જો સારું ન થતું હોય તો અહીંયા લાવો બે ઘૂંટડા પાઈ દો તો આગળ કુંવરે મળે ઠેકડા મારવા જા દાશે તારું કાળું બોટું મને ન બતાવતી લોયણના સમાચાર હોય તો બતાવજે જા મલ આવી રીતે મહારાજાએ દાસીને કાંઈ ધ્યાન આપ્યું નહીં અને દાસી ત્યાંથી ચાલ્યા જાય છે. આ બાજુ સુરજા રાણી તેમના પુત્રને ખોળામાં લઈને બેઠા હોય છે. સામેથી દાસી ધીરે ધીરે ચાલ્યા આવે છે અને દાસી આ સુરજા રાણીને શું કહે છે? અરે હા માતાજી, મહારાજા તો આવવાની ના પાડે છે પણ અત્યારે લોયણ લોયણ એક ધારા કરે છે. અરે દાસી, તો હવે આપણે શું કરશું? અરે હા માતાજી, તમને એક વાત કહું, ખોટું ન લાગે તો? અરે બોલો ને દાસી. અત્યારે આપણે સતી લોયણ મહાન સતી છે એમની પાસે જઈએ તો? અરે જો સતી આપણા રાજમહેલમાં આવશે અને એની પાછળ મહારાજા ગાંડા થયેલા છે અને આયા આવીને અને ઉત્પાત થાય તો? અરે હા માતાજી, રામાપીર જે કરે એ સાચું. બહુ સારું, તો તું જા, જે રામાપીર કરે એ ખરું, પણ તું સતી લોયણને તેડાવી લાવ. આવી રીતે દાસી પોતે સતી લોયણને તેડવા માટે જાય છે. અને આ બાજુ સતી લોયણ તેમના ઘરે બેઠા હોય અને દાસી સતી લોયણના ઘરે પધાર્યા છે અને સતી લોયણને દાસી આજ શું કહેવા લાગી છે? અરે હા સતી લોયણ, આપને રાજમહેલમાં બોલાવે છે. અરે બેટા લોયણ, તને કોઈ બોલાવે છે. હા દાસી, તો ચાલો હું તમારી સાથે રાજમાં આવું છું. તો ચાલો મારી સાથે. અરે બાપુ, હું હમણાં જ રાજમાં જઈને હમણાં પાછી આવું છું. હા બેટા લોયણ, વેલાસર પાછા પધારી. હા બહુ સારું બાપુ. આવી રીતે દાસી સતી લોયણને રાજ દરબાર તરફ લઈને જાતા પ્રધાનજી જોઈ જાય છે. આવી રીતે સતી લોહીને રાજ દરબાર તરફ જતા જોઈ અને પ્રધાનજી શું કહેવા લાગ્યા છે? અરે હા લોયણ, અને એ મેલ તરફ જાય છે તો આ વાત હું મહારાજાને જરૂર કહું. અહીંયા કંકોત્રીને માન આપી અકવાડા ગામથી રામદેવ પીર બાળ મિત્ર મંડળ પધાર્યું છે. એમના તરફથી અહીંયા 1101 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. બોલ રામદેવજી મહારાજ કી જય.
બધાએ જય બોલવી, તાળીનો સમય આવે ત્યારે તાળી પાડવી, થોડું થોડું આમાં ધ્યાન આપવું તો અમારે સૌજીભાઈને અને મોટાભાઈને મજા આવે. તમે કાંઈ બોલો નહીં તો કેમ મજા આવશે? એટલે ફરીથી જય બોલો, તાણી જોરદાર. બોલીએ રામ વીરાની જય. જાઓ. આવી રીતે લાખાજી તેમના રાજની અંદર દારૂનો નશો કરી લોયાણનું નામ રટણ કર્યા કરે છે. આ બાજુ પ્રધાનજી સતી લોયણને રાજ દરબારમાં જતા જોઈ અને મહારાજા પાસે આવીને પ્રધાન શું કહેવા લાગ્યા છે? અંદાતાને ઘણી ખમા. કોણ લોયણ? અરે બાપુ તમને નકરી લોયણ જ બતાય. કોણ પ્રધાનજી છે? પ્રધાનજી. બોલને પ્રધાનજી, હું કઈ સમાચાર લોયણ ના છે? અરે બાપુ આજ તો સમાચાર બહુ સારા લઈને આવ્યો. શું વાત છે પ્રધાનજી? જલ્દી જલ્દી મને વાત કરો, લોયણ ના સમાચાર હોય તો. અરે બાપુ લોયણ ના સમાચાર લઈને આવવાના હોય ને. જલ્દી વાત કરો મને. અરે બાપુ લોયણ આપણા મહેલ તરફ ગયા, આપણી દાસીની હારી. અરે શું વાત કરો છો પ્રધાનજી? લોયણ અને આપણા મહેલમાં? હા તો મારે મહેલમાં આટો મારવો જ હો પ્રધાનજી. પણ બાપુ હવે આ બંધ કરો તો મારે કંઈક તમને લઈ જવાય ને, કે મારે ભારે પડી જાય છે પછી. પ્રધાનજી મારા સમજાય દારૂ અમે હાથનું ઉતડું રાખ્યું બાપુ, અને મને દોડવા કરો તો આ તલવાર હજાય ફલાણું કરીએ, મને એક ભેટ તો મળી લેજો, થાક ઉતરે. પ્રધાનજી ચાલ આપણે રંગમહેલમાં જઈએ. ચાલ હાલો જઈએ. આવી રીતે સુરજા રાણીના દાસી સતી લોહીને લઈ અને રાજ દરબારમાં આવે છે. રાજ દરબારની અંદર સુરજા રાણી તેમના પુત્રનું મસ્તક ખોળામાં લઈ અને ચિંતા કરવા લાગ્યા છે. એવામાં સુરજા રાણીના દાસી સતી લોહીને લઈ અને રાજ દરબારમાં આવે છે. અરે પધારો પધારો સતી લોયણ. અરે સતી લોયણ, મારા કુંવરને 7 દિવસના કાળિયો તાવ આવ્યો છે, તો તમે એને સારો કરી આપો ને. અરે રાજમાતા, આ બાળકના આયુષ્ય તો પૂરું થઈ ગયું છે રાજમાતા. અરે સતી લોયણ, તમે ગમે તે કરો પણ મારા કુંવરને સજીવન કરી આપો ને. હા રાજમાતા, તો તમારે રામાપીર બાપાનો પાઠ કરવો પડશે, તો તમે જગ પાઠની તૈયારી કરાવો. બહુ સારું દાસી, તો તું જા અને પાઠની તૈયારી કરો. આવી રીતે સતી લોયાણ સુરજા રાણીના મહેલમાં પધાર્યા છે. લાખાજીના કુંવરના મસ્તક ઉપર હાથ મૂક્યો છે અને સતી લોયણ કહેવા લાગ્યા છે કે આ પુત્રનો આયુષ પૂરું થવા લાગ્યું છે. સુરજા રાણી ચિંતા કરવા લાગ્યા છે ત્યારે સતી લોયણ કહેવા લાગ્યા છે અહીંયા રામદેવજી બાપાનો પાઠ કરવો પડશે. સુરજા રાણીએ તેમના મહેલની અંદર રામદેવજી બાપાનો પાઠ કર્યો છે અને સતી લોયાણ રામદેવજી બાપાનો પાઠ કર્યો છે અને સતી લોયાણ રામદેવજી બાપાને અંતરનો આરાધ કરે છે. પણ તેથી અંતરનો આરાધ કેવો કર્યો હતો?
રણુજાના રાતની હે બાપા પોકરણ ગઢના પી અરજ સુણીને પધારજો હે બાપા વીર મંદિરના વીર એ જે મારા અંતરને આરાધે હરિ મારા એ મારા રાણુ દાનારાય રે એ મારા યુદ્ધ में द्वारका रे जमल ने दर्शन आपिया હા વશરામભાઈ ની મોજ હા વશરામભાઈ મેર હા હા યુદ્ધ में द्वारका रे जमल ने दर्शन आपिया के धरत में जमल गिरे अवतार रे ये जी मारा अंदर नाया ने पीरजी आवजो पीरजी आवजो એ જે તમે ઘોડો એ જે તમે ઘોડો એ મારા
હેજી તમે સગુણાના પુકારે વેલા આવજો. હેજી તમે સગુણાના પુકારે વેલા આવ્યા. હા શકુરભાઈ ની મોજ આ હે કીધી તે વનમાં એની વાર રે. હેજી મારા અંતર નાયા રાતે પીરજી આવજો, પીરજી આવજો. હા ભાઈ તમારી મોજા. જાઓ. એક સાડી 25 રૂપિયા માનતાનો આવશે. માનતા પર થાય બ્લાઉઝ માનતાનો આવે છે અને માનતા પર થાય છે. એ જે તમને ભક્તો ને પવે છે રૂણા ભાવથી. એ જે તમને ભક્તો ને પવે છે રૂણા ભાવથી. એ કરો તમે ભક્તો ને એ મારા અંતરના રાધે હરિ નારાયણ. હેજી વાત રે જોડીને લોયણ બોલ્યા. હેજી વાત રે જોડીને લોયણ બોલ્યા. હા ભરતભાઈ તમારી મોજા. ગોપાલભાઈ હા મારું અખવાડા. હા અખવાડા રામદેવ પીર ભાઈ મિત્ર મંડળ. જાઓ. હે રામ તમે માના કેરી લાજ રે. હેજી મારા અંતર નાયા રાતે પીરજી આવજો. હા સંજયભાઈ તમારી મોજા. હા સમજુ પોયા. આ અમારા હરજુભાઈ આને કોણ ઓળખે છે? હાથ ઊંચી આંગળી કરો તો આને કોણ કોણ ઓળખે છે? અહીંયા બેઠેલો પબ્લિક જે બેઠા છે આમાં હમજુભાઈને કોણ ઓળખે છે? આ કેસરી ટી શર્ટ વાળાને. ઉભો રહો અહીંયા. હમજુભાઈ આ બાજુ આવો. આગળ વધો. આમાં ઊંચી આંગળી કર્યો જે જે ઓળખતા હોય, કોમેડી જોતા હોય ને ખબર હોય. વાહ. હા બકાભાઈ બુધેલિયા તમારી મોજ. હા અમારે રાણાભાઈ ની મોજ. જાઓ જાઓ. એ જેવા લોયણના પુકારે પીરજી આવ્યા.
એ દેવનો ના પુકારે પીરજી આવ્યા એ આપા પુત્ર ને જીવનદાન રે હે આપા પુત્ર ને જીવનદાન રે હા અમારે જિલ્લા સમિતિ ચેરમેન મંગાભાઈ ની મોજ મંગાભાઈ ની મોજ વાહ એ મારા અંતર ના રાજે હરિ નારાયા હા અમારે હસુભાઈ ની મોજ અમદાવાદ હા ગૌરાંગભાઈ ની મોજ જાઓ હા વાલા તમારી હા હા બુજેલા સાહેબ હેજી વઠળિયા રે ગામે પીરજી પ્રગટા હેજી વઠળિયા રે ગામે પીરજી પ્રગટા એના તમે ભગતો કેરી લાજ રે એના તમે ભગતો કેરી લાજ રે હેજી મારા અંતર હા બુજેલા સાહેબ પીરજી આવ્યા પીરજી આવ્યા જગાભાઈ રેવાભાઈ સુરત થી પહોંચી ગયા છે ટૂંક સમયમાં આપણી વચ્ચે આવી રહ્યા છે જાઓ હા અમારે રમેશભાઈ ની મોજ અલકારે ધામે દુખિયા આવતા સુરાભાઈ નગાભાઈ બોળિયા અમારા ઠળિયાના છે હાલ સુરત રહે છે એ આવી રહ્યા છે ટૂંક સમયમાં જાઓ હેજી અલકારે ધામે ભગતો આવતા આહા ભગતોની આરતી લાજ રે હા અમારા હિંમતભાઈ ની મોજ હિંમતભાઈ ટુનીના આહા અમારા રામાભાઈ ના ખાસ સેવક છે હો. દર મહિને આવે જો હેજી મારે અંતર ના રાતે પીરજી આવ્યા 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 હા મોદા લોયન જાનજી લોયન ક્યાં છે આવી રીતે સતી લોયાણે રામદેવજી બાપાને અંતરનો આરાધ કર્યો છે ત્યારે રામદેવજી બાપા સતી લોયાણને ત્યાં હાજરી આપી છે અને સતી લોયાણ આજ રામદેવજી બાપાને શું કહે છે
પ્રધાનજી લોયણ લોયણને મારી રાણી બનાવો. હે પ્રભુ, હું મારું અડધું આયુષ્ય આ કુંવરને આપવા માંગુ છું પ્રભુ. હા દીકરી લોયણ, તું તારું અડધું આયુષ્ય લાખાજીના દીકરાને આપવા માંગે છે. હા દીકરી લોયણ, લાખાજી અત્યારે મદિરા પાનામાં બેભાન બન્યો છે, પોતાની ભાન ચૂક્યો છે. બેટા લોયણ, તારી ઉપર બેટા કુદ્રષ્ટિ રાખીને બેઠો છે. હા બેટા લોયણ, હા પ્રભુ. છતાં પણ તું એના માટે તારું અડધું આયુષ્ય તું એને આપવા માંગે છે. હા બેટા લોયણ, તો આટલી આહુતિ શા માટે બેટા લોયણ? આટલી આહુતિ શા માટે બેટા? હા પ્રભુ, હું બધું જાણું છું પ્રભુ, પણ ધર્મના પંથે ચાલનાર કોણ પાપી અને કોણ પુણ્યશાળી? અમારે મન તો બધા જ જીવ સરખા છે પ્રભુ, બધા જ જીવ સરખા છે. વાહ લોયણ વાહ, ધન્ય છે તારી ભક્તિ ને લોયણ, ધન્ય છે તારી ભક્તિ ને. હા બેટા લોયણ, તમારા જેવા સતીએ સનાતન ધર્મને ઉજ્જવળ કર્યો છે, સનાતન ધર્મને જાળવી રાખ્યો છે. હા બેટા લોયણ, તું સનાતનના ધર્મે આગળ વધજે. સનાતન ધર્મના માર્ગ ઉપર જ્યારે જ્યારે તને કોઈ ભીડ પડે, ત્યારે એ માર્ગ ઉપર જ્યારે જ્યારે કોઈ સંકટ આવે, ત્યારે બેટા લોયણ તું મને યાદ કરજે. આ રામદેવ જરૂર તારા અલખના આરાધે આવશે. જા બેટા, તથાસ્તુ બેટા. આવી રીતે રામદેવજી બાપાએ કુંવરને જીવતદાન આપ્યું છે અને કુંવર બેઠો થાય છે. અરે સચી માતા દારૂના નીચામાં મને કાંઈ હુજુ નહીં. લોયણ માતા મને માફ કરો. અરે આ પ્રધાનજી, આજ આપણું આખું આટકોટ શણગારો, સાધુ સંતોને બોલાવો અને ભજન અને સત્સંગ કરાવો. રે પ્રધાનજી, જાઓ તમે અત્યારે સાધુ સંતને બોલાવો. બહુ સારું મહારાજ. બોલો રામાપીર ની, બોલો લક્ષણી ની.